શું નામ ભાઈ તમારું? સંસાણિયા નિલેશ દિનેશભાઈ. આ કયા કારણે તમે દાખલ થયા છો અહીંયા? આ મારા હાથમાં ઓપરેશન આવ્યું છે. કેમ મુકામ ઓપરેશન આવ્યું? એક્સિડન્ટ થયું? ના ના, મારામારી થઈ હતી. કોણે માર્યું? 2 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા ને, હા. તો એનું મન દુઃખ રાખીને હું જ્યારે 2 વર્ષ પછી ગામડે ગયો ને, હું હાલ રહું છું અમદાવાદ, પણ 2 વર્ષ પછી ગામડે ગયો ને દોલથી, તો એ લોકો મન દુઃખ રાખીને આડા ઉતરા ને મારી નાખવાની ધમકી હતી અને માથામાં જ વાર કરતા હતા. પણ મેં આડો હાથ રાખ્યો એટલે મારે હાથમાં પ્લેટ બની છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે કે આવે એટલે મારી નાખવું. એના ફેમિલી હોય કે એ હોય, ગમે એ હોય, અમે મારી નાખશું. કોણ કોણ ધમકી આપી? નામ ખબર છે? વિશાલ કુંભાણી, ઘનશ્યામ વિરાણી. પછી બીજા દિવસે મિટિંગ થઈ હતી, એમાં તો બહુ બધા જાજા હતા, એટલે એમાં બધા હજી નામ નથી આવ્યા, પણ બધા એમ નોટિસમાં બધી ખબર પડી ગઈ છે કે આ રીતે છે, આવે એટલે અમે મારી નાખશું. એમાં 6-7 જણા બીજા સામેલ છે. ફરિયાદ થઈ ગઈ છે? હા, ફરિયાદ થઈ ગઈ છે, એફઆઈઆર થઈ ગઈ છે. આરોપીને પકડ્યા? આરોપીને હજી પકડ્યા નથી. આ 4 દિવસ થયા છે, ખાલી પૂછપરછ માટે આવે છે. કાલે આવ્યા હતા, હજી સોગંદનામું કર્યું છે અને હવે હજી કાંઈ સમાચાર છે નહીં, હજી કાંઈ ગિરફ્તાર થયા નથી. હજી તો એ મોટા અધિકારીને કંઈ રજૂઆત કરી? હજી રજૂઆત ગયા છે હવે એસપી સાહેબ પાસે. હવે આવે પછી બધી ખબર પડે છે.